વરસાદ આવે અને ડેડ ગરુડી અહીં ઉપર શું કરે હે તને કોને કીધું હે હુશ હુશ હું હા તો મિત્રો ઓહો હો એલોજન તો જો મારે આખું ખુલતી નથી આખું મિત્રો શું કરવા નથી ખુલતી કેમ કે રાતના કેટલા વાગ્યા છે એક રાતનો 1 વાગ્યો છે અને વરસાદ આવે મિત્રો પણ આખું ખુલતી નથી એ બાજુ માન જોવું તાર જોવે છે કેમેરા સામે એલોજન નથી જોવાતું મિત્રો કેમેરા સામે તો જોવાતું જ નથી અને અત્યારે રાતે બંધ ગતિએ વરસાદ આવે હા એમાં એવા ઝીણા ઝીણા છાંટે વરસાદ આવે છે ને કે આમ મજા આવે હું આમ અને રાતનો 1 વાગ્યો એક હવા થયો છે ટ્રેન આવી ગઈ આ કઈ ટ્રેન છે દ્વારકા હાલો મિત્રો દ્વારકા હાલે ક્યાં પૈસા ક્યાં દ્વારકા લ્યો કીધું એટલે કે હાલો દ્વારકા તો કે હાલો કાંઈ વાંધો નહીં માતાજી તને સુખી રાખે રેડી હુકમ થાય ત્યારે તો જવાનું જ છે કાંઈ વાંધો નહીં હાલો તે દી જાય આપણે રેડી પણ દ્વારકા જવાનું તો ખરું જ છે બાકી હું તમને ને હમણાં બતાવું નીચે જઈને અને થોડુંક કામય છે એટલે કામય તમને બતાવું ને અમે શું કરીશ હવે જોવે છે મારે તાર જોવે છે લાઈટ અમને હવે હું આઈ ખોલી આમ ખુલી સમજો તું સમજો ને તમે સમજ્યા તું સમજા નહીં તમે નો સમજ્યા જો મિત્રો કેટલા વાગ્યા 1:19 એમ બેમ નો આવેલામાં અને એ તો ઠીક તમે એ વિચારતા છો ને આ 1 વાગ્યા આ શું કરે મારા ઘરે તો આ અત્યારે અહીંયા તું લાઈટ કરેલા હા બરોબર ઈ કે જોઈ લ્યું ઘડિયા ઈ કે જોઈ લ્યું બતાવી તો દીધું મિત્રો હમણાં ને થોડોક એવો લાગે વરસાદ આવે અને ડેડ ગરુડી અહીં ઉપર શું કરે હે તને કોને કીધું હે હુશ હુશ હું હા આ ડેડ ગરુડી ને કોણ ક્યાં અહીંયા આવવાનું વહી જજો ચીકી લઈએ લાફો રાતના 12 વાગે મેં કાઢી ફાફડી અને તાર ખાવો લાડવો આમ જો આને કહેવાય લાડવો તે કોઈ દી જોયો નહીં હોય અને તમે કોઈ દી નહીં જોયો હોય આમ જો તમે આમ જોવું એ હા અત્યારે એને ખાખા ખોરી થોડીક કરી નાખી લઈ લે લાડવો કેમ એમ કરે ઉપાડ લે અહીંયા જો આ એક મારા આમાં નાખ ये ले इसमें डाल अरे कोई बात नहीं ओके चलो अभी एक तेरे को ले ले देसी घी के लड्डू है आप खाना पसंद करोगे तो दुकान से लेके आइए हाँ चलो अभी अम्बालाल काका ही आगाही नहीं है या है या नहीं है मुझे पता नहीं है लेकिन हम यहाँ पे बैठ के खाने वाला है ठीक है तो हम खा लेते हैं उसके बाद में आपको मिलते हैं हमें थोड़ा बहुत वर्क करना है पीसी में તો મિત્રો અત્યારે રાતના 2 વાગે પીસી આપણું વેતું કરી મેલ્યું છે અને હવે જો તમારો ભાઈ કામ કરે અત્યારે કામ કેટલું ખબર અડધી કલાક પોણી કલાક જેવું કામ હોય છે પોણી કલાક જેવું છે અડધી કલાકનું કામ છે ભાઈ મિત્રો આ તો અમે ખાવા પીવાને ઊભા રહી ગયા એટલે ભૂખ લાગી હતી તો બેસી ગયા એમ બાકી જો ના 2 નથી વાગ્યા અત્યારે ભાઈ 1:46 થઈ કાંઈ વાત ના હાલે જેટલા વાગ્યો એટલે હાલો હું કામ કરું છું પણ એ નહીં બતાવું તો મિત્રો રાતના અત્યારે 2:30 વાગ્યા અને ભાઈ વરસાદ આવે અત્યારે નેક્સ્ટ લેવલ તમને બતાવવામાં કંઈ ફાયદો નથી કેમ કે ભાઈ રાતે એને બધાના કેમેરા આંધળા થઈ કંઈ દેખાય જ નહીં તો તમને બતાવી શું ફાયદો નામ જો આને ગુડ નાઇટ થઈ ગયું બેઠા હા હુતા હા ખબર નહીં કેમ ડાયરેક્ટ હુઈ જ ગયું મારે તાવે નીંદર ગુડ નાઇટ નથી એમને હુઈ ગયું नहीं हारी रात है हारी रात क्यांથી હોય વરસાદ પડે વીજળીના ભડાકા થાય ઈ કે હારી રાત વીજળીના ભડાકા થાય ના મિત્રો વીજળી નથી થતી હું ખોટું એક વીજળી નથી થઈ જો કેતો તો તમને હું ખોટું બોલું મારું માનવાનું નહીં હો કોઈ બાકી યારો મિત્રો અમે તમને સવારમાં મળીએ ઓકે બાકી અત્યારે ગુડ નાઇટ કરી નાખીએ બાય બાય તો ગુડ મોર્નિંગ મિત્રો હોય પાછું 9 દિવસ ઉગી ગયો જેમ કે તમે જોયું હતું રાતે વરસાદ આવ્યો તો એ બતાવ્યું હતું ને નથી બતાવ્યું ઉઈ ગયા હતા પણ મેં તમને ખબર કીધું હતું કે રાતે નહીં દેખાય વરસાદ તો કાંઈ વાંધો નહીં અત્યારે છે ને તડકો થોડોક નીકળો છે આમ જો રેડી અને અત્યારે આપણે નાહી ધોઈને એકદમ તૈયાર થઈ ગયા હનુમાન બાપાને મંદિરે જવું હોય તો એનું ટી-શર્ટ પહેરવું પડે ને એટલે એનું ટી-શર્ટ પહેરી નાખ્યું છે અને જવું અત્યારે દર્શન કરવા તો પહેલાં દર્શન કરતા પ્લાન તો હતો અમારો ભાદર ડેમ બાજુ જવાનો
પણ એને જરીક માંડી વાળ્યો પછી એને હવે થોડીક વાર પછી જાય એટલે નક્કી નહીં એમ ક્યારે જઈએ રેડી. બાકી હાલો અત્યારે ચા પાણી પીને પછી નીકળીએ. મિત્રો આપણો કોર્સ ચાલુ હતો ને ત્યાં આપણે આ ટ્રેનમાં બહુ આવ્યા આ જબલપુરમાં. મજા આવે પણ નો મજા આવે. હું હવે આમાં થોડીક મજા આવે. આમાં એક તો 2 ડબ્બા હોય પૂરા આગળ ને પાછળ. હવે ફાઇટક બંધ હોય તો સારી વાત છે. તો જેમ કે મેં તમને કીધું તો એમ ફાઇટક બંધ છે અને ઊભા રહી ગયા છે. હવે ક્યાં ખુલશે કાંઈ ખબર નથી. વાંધો નહીં. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. મિત્રો એ બધું તો ઠીક પણ આ વાદળું કે હું જાઉં છું ભાઈ પાણી ભરવા. આ બધા ભલે એ કે વિરામ કરે પણ એ કે આપણે જવાનું થાય પાણી ભરવા તો એ પાણી ભરવા નીકળ્યું. જો એકલું આખા આકાશમાં કોઈ નથી પણ એ એકલું એ કે. તો મિત્રો વળી પાછો 9 દિવસ ઉગી ગયો અને ભાઈ નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા. પણ અત્યારે જાઉં તો મહાદેવના મંદિરે દર્શન કરવા પણ ટાઈમ થઈ ગયો. આમ જો કેટલા વાગ્યા જો ભાઈ ખુલી ગયા. હા જો 8 ને 12 તો ભાઈ 8:30 વાગે ટ્રેન આવી ગઈ. તો પછી હું અત્યારે હાલીને જવાનું છે એટલે ન પુગાય તો વાંધો ને હાલો આપણે એને રાઈતે જાય. રેડી. ગુડ મોર્નિંગ મિત્રો. વળી પાછો 9 દિવસ ઉગી ગયો અને ભાઈ વાગ્યા કેટલા બપોરના 11. રેડી. અને અત્યારે આપણે છે ને મેગી ખાવાનું મન છે. મેં કીધું હાલો મેગી ખાઈ નાખી. ટાઢા પાણી ના આવ્યો ને તો ભૂખ લાગી ગઈ એટલે કીધું હાલો મેગી બનાવી નાખી. બને છે અત્યારે મેગી ગરમા ગરમ મેગી. રેડી. ગરમા ગરમ મેગી મજા આવી. અને આપણી ટ્રીક ઓલી તમને યાદ છે કે નહીં? ભૂલાઈ ગઈ? હાલો તમને બતાવી દઉં. જોઈ લો. ગરમ ન લાગે એના માટે નવી ટ્રીક જોઈ લો. હે ને પણ આપણે એક આવું નવું નવું ને આપણા લોક જોવો ને તો આવું નવું નવું શીખવા મળે. સમજ્યા? તમારે આપણા લોક જોવા તમે જોતા જ નથી. ફાઇનલી મિત્રો તમારા ભાઈના હાથની મેગી તૈયાર થઈ ગઈ છે. એમ જો ગરમા ગરમ હો. અને ભેગી આપણે એને ભાઈ છાશ તો જોઈએ. રેડી. ગમે એ વસ્તુ હોય ભેગી છાશ તો જોઈએ નકર મજા જ ન આવે. હાલ હવે જરીક ટેસ્ટ કરી પણ છે ને ગરમા ગરમ છે એટલે નથી કરવી. તમને નથી કરાવી કેમ કે ગરમા ગરમ છે. ઠરી ગયેલી હોત તોય નહીં કરાવે કેમ કે આ મારી છે. આમ જો મિત્રો એ ખુશભાઈ પણ ખોઈ લ્યો દુકાન. ન્યૂ એડેટ કર્યું બાગડધુમ કરતો. હે ખુશભાઈ આ કઈ બાજુથી વિચાર આવ્યો કે આપણે આ કરવું છે એમ? મેં કીધું લાવો ને જાતો તો વચમાં રસ્તામાં ખુશની દુકાન છે જાતા આવ્યો. હમણાં 2-3 નીચે નવી ખોઈ લીધી. જાવું તું કરતો આઈ નવરો થયો તો કીધું હાલો ને જાય નહીં. વાહ ખુશ વાહ. હમણાં જો એ બનાવી પછી તારો રિવ્યુ હાલ ચાલુ કર. હાલ હાલ બોલ નાખ. હમણાં જોજો નાખી આમ જો આમ જો ટાયો થઈ ગયો હો. પણ આમ વાહ આખું આમ જો વિડીયો બનાવતો હતો એટલે ઓલા ભાઈ આવડવા કે એ કંઈક વધારે નાખી દીધું. મેં કીધું વિડીયો બને છે એટલે નાખ્યું. ખુશ શું કે કંઈ તમારે કહેવાય કે થોડાક વધારે પૈસા 20 રૂપિયા આલ્યો વધારે નહીં. કાંઈ નો દેવાય હવે એમાં તો ખોલ. આમાં નો આવડે ને એવા નાઈટ નવીન મશીન ક્યાંકથી ઉપાડી આવ્યો હો. ક્યાં હે ડીપ ફ્રાયર આવડવા ભારત ગોલ્ડ. પણ એ શેનું ઈવડું શેનું છે? આઈડિયો લખ્યું છે વાંચી સેન્ડવિચ. આંગળી અડાડો હલશે હે? હાલો રેડી. ઓમ તો થતું નહોતું એટલે મેં ખુશને કીધું આમ તું એરવી નાખ ને ખાલી વિડીયો પૂરતો એટલે હું મજા આવે સમજે. હાલો થઈ ગયું. જોકે આપણું તો નથી આપણે શું આપણે ન આપે એમ. વાહ આ આપ્યું લે આપ્યું પાછું મૂકી દીધું. જો ન મજા આવી. બધું ઠીક. હું અહીંનું મેન્યુ જોતો હતો. જો ભાઈ વીરપુર હો ખુશભાઈ. આ એના મોબાઈલ નંબર. એ હું પાર્સલ આમ જો પાર્સલની સુવિધા તો તમે જુઓ. આવું તમે વીરપુરમાં ક્યાંય નહીં જોયું હોય. આ એક જ જગ્યા હો જલારામ ફાસ્ટ ફૂડ. અરે આવી જઈજો મારા વાલા. આ તો લોંગ વિડીયોમાં પ્રમોશન થઈ ગયું. વાંધો ને હાલો આમ જો મેન્યુ બતાવી દઉં તમને.
મેગી વેજ મેગી મેગી અને વેજ મેગી વેજીટેબલ વાળી એ તો વેજ જ હોય ને બધું ભાઈ ભાઈ હાલો વાંધો નહીં નોન સેન્ડવિચ